રથમાં સવાર ભગવાન એ કાલુપુર સર્કલથી એ સરસપુર તરફ પસાર થઈ ચૂક્યા છે અને આ કાલુપુર બ્રિજ ઉપરથી એ પસાર થતા રથ અને એ ભીડ એ જોઈ શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં એ જનમેદની અહીંયા ઉમટી છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ નીકળતી આ રથયાત્રાએ એ કાલુપુર સર્કલ સાથે એ રથયાત્રા રૂટ પર એક અનેરા દ્રશ્યો અહીંયા સર્જ્યા છે। એક અનેરું આકર્ષણ પણ સર્જ્યું છે કારણ કે અલગ અલગ થીમ સાથેના એ ટેબ્લો એ રથયાત્રામાં જોવા મળ્યા છે। એ સામાજિક સંદેશા આપતા એ દ્રશ્યો પણ આપણને જોવા મળ્યા છે। સાયબર ફ્રોડને લગતી જાગૃતિ આ રથયાત્રા દરમિયાન વધુમાં વધુ એ લોકોમાં આવે તે માટેનો પણ એક અમદાવાદ પોલીસનો ટેબ્લો ખાસ આ રથયાત્રામાં જે છે એ પણ જોવા મળ્યો છે। આવા અલગ અલગ નજારાઓ જે છે, અલગ અલગ એ વેશભૂષા સાથેના લોકો, એ કરતબો, એ જે ભજન કીર્તન કરતી એ મંડળીઓ એ અહીંયાથી પસાર થતી જોવા મળી અને તે માહોલ કંઈક અલગ જે છે તે આજે સર્જાયો અને તેમાં આ સીધા દ્રશ્યો એ લાઈવ દ્રશ્યો કાલુપુર સર્કલથી આગળ વધી રહેલા એ રથોના એ કાલુપુર બ્રિજ પરના દ્રશ્યો કે જ્યાં જોઈ શકાય છે કે કીડિયારું ઉભર્યું હોય તે પ્રકારની ભીડ અને બસ હવે આ જે રથ જે છે થોડીક ક્ષણોમાં એ સરસપુર મંદિર ખાતે પહોંચશે। ત્યાં આ રથને ઊભા રાખવામાં આવશે, એ વિધિ કરવામાં આવશે અને ત્યાં એ રથ સાથે જોડાયેલા ખલાસીઓ એ હરિભક્તો એ ત્યાં ભંડારામાં એ પ્રસાદ લેશે। એ સમય દરમિયાન એ મંદિર ખાતે એ વિધિ થશે અને એ બાદ ફરી એકવાર આ રથયાત્રા જે છે એ નિજ મંદિર જવા માટે એ રવાના થશે। એટલે કે આ હાલ આ માહોલ જોઈ શકાય છે આ 149મી એ રથયાત્રાનો અને સાથે આવતા વર્ષે જ્યારે એ 150મી રથયાત્રા છે ત્યારે આનાથી પણ મોટું આયોજન કરવાની એ તૈયારી એ મંદિર પ્રશાસન દ્વારા એ અહીંયા કરવામાં આવી રહી છે તેવી શક્યતાઓ અહીંયા લાગી રહી છે કારણ કે એ પ્રકારે નિવેદન પણ એ મહેન્દ્ર ઝાએ પણ આપ્યું છે કે આગામી વર્ષે આવતા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ તેઓ આમંત્રણ જે છે આપવાના છે એ 150મી રથયાત્રાને લઈને। ત્યારે જોવાનું એ પણ રહે છે કે એ રથયાત્રામાં પ્રધાનમંત્રીની હાજરી રહી છે કેમ, પણ એ તૈયારીઓ ચોક્કસ અહીંયા ચાલી રહી છે એ 150મી રથયાત્રાની એ ભવ્ય ઉજવણીની એ ભવ્ય રથયાત્રાની પણ તેની પહેલાં આ જે દ્રશ્યો એ 149મી એ રથયાત્રાના એ આગળ વધી રહેલા એ રથોના દ્રશ્યો, એ કાલુપુર બ્રિજ ઉપરના દ્રશ્યો કે જ્યાં ભીડ વચ્ચે ખલાસીઓ સાથે એ રથ જે છે આગળ વધી રહ્યા છે અને રથની પાછળ એ પોલીસની ટીમ એ પણ ધીમે ધીમે આગળ વધી રહી છે અને તેણે એક અલગ દ્રશ્યો, એક અલગ નજારો જે છે તે અહીંયા સર્જો છે અને આ નજારા સાથેની આ રથયાત્રા તે અહીંયા આગળ વધતી અહીંયા જોવા મળી રહી છે અને હવે આગળ સરસપુર ખાતે ભગવાન જે છે એ ભક્તોને દર્શન આપશે અને ત્યાં પણ એક અલગ નજારો જોવા મળશે।